નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું. હું આપનો મિત્ર અભિજીત સિજાલા. વેબ સંકુલના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આશા રાખું હું તમને દેખાતો હોઈશ, હું તમને સંભળાતો હોઈશ, બધું ચકાચક હોય તો આપણે આ સેશનને સ્ટાર્ટ કરીએ. બરાબર. અને થંબનેલ તો તમે જોઈ લીધું છે. થંબનેલથી તમને આઈડિયા તો આવી જ ગયો છે કે આજના સેશનમાં આપણે શું કરવા જઈ રહ્યા છીએ. બરાબર. તો જે પણ લોકો પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરે છે એવા લોકો માટે આ સેશન છે, એવા લોકો સુધી તમારે આ સેશન છે સેશનને પહોંચાડી દેવું જોઈએ. ચાલો. ડાકોર ના જય રણછોડ. એકદમ એકદમ ભાઈ. ડાકોર થી જે પણ લોકો છે બધાને જય રણછોડ. જે લોકો દ્વારિકાથી છે એને કાળિયા ઠાકરની જય. બરાબર. ઉત્તર ગુજરાતના જે પણ લોકો છે એને કોનડો, ભગવાન કોનડો છે એ ખૂબ સહાય કરે. કૃષ્ણ સદાય સહાય, તેમાં કોનડો ખૂબ તમને સહાય કરે. રાઈટ. ચાલો. જય માતાજી, જય માતાજી. યસ, ચામુંડમાની જય. હે ને મુરલીધર. હા, ચાલો. ડન છે. તો શું કરવાનું દોસ્તો, અહીંયા આપ જોઈ રહ્યા છો કે પીએસઆઈ કોન્સ્ટેબલ છે. પીએસઆઈ કોન્સ્ટેબલ નું પેપર અહીંયા મેં આ એક નામ જો હું તમારી સમક્ષ આવ્યો છું. પીએસઆઈ અને કોન્સ્ટેબલ નું પેપર એટલે તો કે અનપ્રેડિક્ટેબલ. આમાં તમે મારી સાથે કદાચ સહમતી હશે તમારી આમાં કે સાહેબ બહુ સાચી વાત કીધી કે નક્કી નથી હોતું ક્યારે કઈ જગ્યા પર કયા પ્રકારનું પેપર નીકળી જાય છે. રાઈટ. કા પછી હાવ ઇઝી પેપર નીકળી જાય છે, કા પછી ખૂબ હાર્ડ નીકળી જાય છે. એવી હિસ્ટ્રી ક્યાંક રહી છે આની. તો હવે આજના આ સેશનમાં મારે તમને ખાલી એટલું સમજાવવું છે, કે ખરેખર આપણે તૈયારી કરવી કઈ રીતના જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને આપણે મેરિટમાં આવીએ. બરાબર ને? એ બાબતોની આજે આપણે ચર્ચા કરવાની છે. જય દ્વારકાધીશ, જય જોહર. બરાબર. જય ગણેશ. ગણપત દાદાને પેલા યાદ કરવાના. હા, જય ગણેશ, જય ગણેશ. ચાલો. ચિંતા 50% ઓછી. ઓકે. ચલો ત્યારે ધીમે ધીમે કરીને લોકો જોડાઈ રહ્યા છે. જે પણ વિદ્યાર્થીઓ, જો મારે તમારું વધુ સમય નથી લેવું, 45 મિનિટનો સમય મારે તમારો લેવો છે ને એ 45 મિનિટના સમય દરમિયાન મારી પાસે જે પણ છે એ તમને સમજાવવું છે. આપ મને ઓળખો છો એને એ રીતને નહીં કે હા સાહેબ તમે ભણાવો છો, હા સાહેબ તમે સારું ભણાવો છો, એમ નહીં. પણ આપ મને જો કદાચ જાણતા હોય તો આપને એ પણ જાણે છે કે મેં ખુદે તૈયારી કરેલી છે. અને જ્યારે મેં તૈયારી કરેલી છે ત્યારે સ્વાભાવિક વાત છે કે મને નિષ્ફળતા મળેલી છે. તો હું ત્યાંથી પસાર થયેલો છું જ્યાંથી આપ હાલ પસાર થઈ રહ્યા છો. એટલે હું એવું માનું છું કે ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓને ગાઈડ કરું છું. હું એ ફિલ્ડમાં હતો એટલે સારી રીતના હું તમારી પરિસ્થિતિને સમજી શકું છું, સારી રીતના હું તમને ગાઈડ કરી શકું એવું મારું માનવું છે. સમજાણું? ચલો. ઓકે. સત્યદીપસિંહ પરમાર, આ લેક્ચર છેક સુધી જોજો એટલે તમને ખબર પડી જશે. કલર વિઝન છે તો તૈયારી કરાય કે નહીં? કલર વિઝનમાં લગભગ નથી એક્સેપ્ટ કરતા, પણ છતાં એક વખત છે ને મેડિકલ ટર્મ્સ વાંચી લેવા. કાલથી ડેમો લેક્ચર સ્ટાર્ટ થાય છે. હા, ચલો. ઓકે. રાજકોટ વેબ સંકુલ ફર્સ્ટ સ્ટુડન્ટ સર, કોન્સ્ટેબલ પાસ સર, આપના ગાઈડન્સથી. કરમટા ગોવિંદભાઈ, ખૂબ 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 શુભેચ્છાઓ. બરાબર ને? આમ નામ આપ આગળ વધતા રહો, કોન્સ્ટેબલ ઉભા ન રહી જાઓ, આપ પીએસઆઈ થાવ, આપ ડીવાયએસપી થાવ, એવી શુભેચ્છાઓ. અને યાદ રાખજો કે હું આપને ઓળખી ગયો છું અને તમારામાં કેલિબર છે. બરાબર. તો દોડજો ખાલી. બરાબર ને? તમને બધું મળશે. અને હવે તો એક કોન્સ્ટેબલ બની ગયા એટલે એક સિક્યોર થઈ ગયા તમે, કે તમને જોબ નહીં મળે એવું તો છે નહીં, જોબ મળી ગઈ છે. તો હવે એક સિક્યુરિટી સાથે દોડજો અને ખૂબ આગળ વધજો. રાઈટ. કોઈ વાંધો નહીં. 28 વર્ષથી આ છે, નિષ્ફળતાઓ મળી છે, કોઈ વાંધો નહીં. 1 વર્ષ આપવાનું છે હવે. બરાબર ને? 1 વર્ષ તમારે આપવાનું. મારે તમારું 1 વર્ષ જોઈ છે. સમજાણું? તમે વેબ સંકુલના કોઈ પણ કોર્સને પરચેસ કરો છો નથી કરતા એ કોઈ મેટર નથી કરતું. વેબ સંકુલના અહીંયા કોઈ પણ ફેકલ્ટી આવીને એમ કે અમારો કોર્સ જ પરચેસ કરો તો જ પાસ થાય એવું અમે કહેતા નથી ક્યારેય. અમે ક્યારેય એવી રીતના નથી કહેતા કે ભાઈ 100% ખાતરી સાથે 100% ગેરંટી, મની બેક ચેલેન્જ, જો ફેલ થાવ તો તમારા પૈસા પાછા, આવું અમે ક્યારેય કહેતા નથી. રાઈટ. હા, ચાલુ કરશું. તમે શાંતિ રાખજો. 45 મિનિટ મને આપજો. જે લોકોને ઉતાવળ છે 15 મિનિટ પછી જોઈન થાવ. 15 મિનિટ પછી જોઈન થાવ એટલે શું થાય? પછી 1.5 ની 2 ની સ્પીડથી જશો એટલે લેક્ચર ખતમ થાય ત્યાં સુધી તમે ભેગા પૂગી ગયા હશો.
એટલે જે લોકોને ઉતાવળ છે એ લોકો સેજ લેટ જોઈન થશો, બરાબર ને. પણ પ્લીઝ આ બાબતે મને એક સલાહ ન દેતા, કેમ કે હું મારા પેસથી જવા માંગુ છું. ઓકે, હું એક પેસથી જે પેસથી ચાલવા માંગુ છું ને એ મારા પેસથી ચાલવા માંગુ છું. મને વધુ કમ્ફર્ટેબલ રહેશે, અને જો મને કમ્ફર્ટેબલ રહેશે તો હું વધુ સારી રીતના ગાઈડ કરી શકે એવું હું માનું છું. મારું પ્રત્યક્ષ એવું માનવું છે કે હું મારી રીતના મારા પેસથી જઈશ તો હું વધુ સારી રીતના ગાઈડ કરી શકીશ. ઓકે, ચલો તો એટલું કે થોડુંક મારું માનજો. ચલો ત્યારે શરૂઆત કરી દઈએ. અહીંયા આપણે જેવી રીતના જોઈ રહ્યા છીએ એવી રીતના ભાઈ કોન્સ્ટેબલ અને પીએસઆઈ છે એનું પેપર છે. એ પેપર એટલે કેવું તો કે એ પેપર એટલે અનપ્રેડિક્ટેબલ રહેતું હોય છે. તો પાસ થવા માટે શું કરવું જોઈએ, પાસ થવા માટે શું કરવું જોઈએ એની આપણે બાબતોની ચર્ચા કરીએ. એની પહેલા એક નાનકડી એવી જાહેરાત છે. આજે છેલ્લો દિવસ છે, આપ જાણો છો રાત્રિના 12 કલાકથી આપણે ઓફર છે એ ખતમ થઈ જશે, બરાબર, રાત્રે 12 વાગે. શું ઓફર છે ભાઈ? આ એક કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની એક લાઈવ બેચ આપણે મૂકેલી છે. એ બેચ જો કદાચ આપણે જોઈએ છીએ તો 4,999 રૂપિયામાં તમને મળવા પાત્ર છે. ઓકે, 4,999 છે પ્રાઇસ આની ખરેખર 15,000, પણ અત્યારે કેટલા રૂપિયામાં તો કે 4,999 રૂપિયામાં આપને મળવા પાત્ર છે, બરાબર. જૂના વિદ્યાર્થી છો, કોલ કરશો 10% એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ આપને મળશે. 2,000 રૂપિયાનો કિંમતી જે જીસીઆરટી નો કોર્સ રેકોર્ડેડ છે તો તમને મળવાનો જ છે. કાલથી ડેમોન્સ્ટ્રેશન સ્ટાર્ટ થાય છે. એમાં સૌથી પહેલો ડેમો લેક્ચર લઈ અને હું તમારી સમક્ષ સવારના એકદમ 10 વાગે હાજર થઈ જવાનો છું. 10 થી લઈ અને 1 નો સમય રહેવાનો છે. આપ લાસ્ટ લેક્ચરમાં જોડાના હશો તો આપને ખબર છે 14 ફેકલ્ટીઓ તમને ભણાવશે. કેટલા? 14 ફેકલ્ટીઓ. 1 વર્ષ સુધીનું આ ચાલવાનું છે. ડન છે? ચલો સાહેબ. તો ઓકે, તો પહેલો લેક્ચર મારો છે, પછી અકરમ સાહેબ લઈને આવશે, પછી રવિ સાહેબ પોલિટી તમને ભણાવશે, પછી રીઝનિંગ લઈ અને તરુણ સાહેબ આવશે, એન્શિયન્ટ હિસ્ટ્રી લઈ વિશાલ સર આવશે, કરંટ અફેર્સ લઈ અને મનીષ સિંધી સાહેબ આવશે. બાકી ટોટલ આમ જોઈએ તો ઘણું બધું આપણે શિક્ષકો છે, શિક્ષકો તમને ભણાવશે. ચલો, તો 17 તારીખથી એટલે કાલથી સ્ટાર્ટ થાય છે. હવે આપણે આપણા આજના સેશનમાં આવી જઈએ. જો સાવ તમે નવા નક્કોર પડીકા પેક છો, ફોર એક્ઝામ્પલ કે તમને કાંઈ ખબર નથી પડતી, તમારો ટાર્ગેટ શું છે? તમારો ટાર્ગેટ છે પીએસઆઈ અને કોન્સ્ટેબલ. પીએસઆઈ અને કોન્સ્ટેબલ તમારો ટાર્ગેટ છે, બરાબર. પીએસઆઈ, કાં પીએસઆઈ બનવું છે ને કાં કોન્સ્ટેબલ બનવું છે. હવે મને એક ખાલી જવાબ આપી દો, આમાંથી કોન્સ્ટેબલની તૈયારી કરવાવાળા કેટલા છે ને પીએસઆઈ ની તૈયારી કરવાવાળા કેટલા છે? કોન્સ્ટેબલ લખજો, પીએસઆઈ લખજો, એટલે મને ખબર પડે, એક હું ડિફરન્શિએટ કરી શકું કે કેટલા લોકો કઈ સાઈડ છે તે. રાઈટ? ચલો, પોલીસ કોન્સ્ટેબલની ભરતી લગભગ 12 પાસ પર જ આવશે. વેબ સંકુલ રાજકોટ ખાતે આવીશ એટલે હું આપને જરૂર જણાવીશ. વેબ સંકુલ લગભગ નેક્સ્ટ વીક આવીશ કે પછી નેક્સ્ટ મંથ આવીશ. હું ત્યાં ભણાવવા નથી આવતો, પણ જરૂરથી રાજકોટ આવીશ એટલે સંસ્થાની મુલાકાતે આવીશ. કોન્સ્ટેબલ જો આમાં રેશિયો કેવો બન્યો ખબર? જે રીતના મને આ દેખાઈ રહી છે એવી રીતના કે કોન્સ્ટેબલની તૈયારી કરવાવાળા લોકો વધુ છે, પીએસઆઈની તૈયારી કરવાવાળા લોકો ઓછા, અને એ રેશિયો કંઈક આવો બને છે. દર 5 વિદ્યાર્થીએ એક વિદ્યાર્થી પીએસઆઈ ની તૈયારી કરવાવાળો છે, બરાબર, અને બાકીના જે છે એ ક્યાંક કોન્સ્ટેબલની તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓ આપણને દેખાય છે. ઓકે, કેવો રેશિયો બને છે? 4:1 નો રેશિયો બને છે કે 4 વિદ્યાર્થીઓ પીએસઆઈ ની તૈયારી કરવાવાળા છે અને 1 વિદ્યાર્થી ક્યાંક કોન્સ્ટેબલની તૈયારી કરવાવાળો છે. પણ કોઈ વાંધો નહીં, હું તમને અહીંયાથી એક વસ્તુ સમજાવું છું. કોન્સ્ટેબલની પરીક્ષા, પીએસઆઈ ની પરીક્ષા આજે આવી ગઈ ના? ફિક્સ છે ખરું કે સાહેબ 2 મહિનામાં પરીક્ષા આવી જાય, 3જા મહિનામાં ગોટો વળી જશે, એવું ફિક્સ છે ના? એવું નથી. હું મારા મતથી, મારા અનુમાનથી તમને કહું છું કે મિનિમમ જો તમને મળે તો, જો આપણે પ્રેડિક્શન એવી રીતે કરીએ, જો પ્રેડિક્શન એવી રીતના કરીએ કે શિયાળામાં તમારું રનિંગ થાય. ક્યારે રનિંગ થાય ભાઈ? શિયાળામાં તમારું રનિંગ થાય. હવે શિયાળામાં જો રનિંગ કરવું હોય તો આપ જાણો છો કે હવેનો આ શિયાળો તો ઓલમોસ્ટ વયો ગયો જ કહેવાય. સાહેબ હજી ચાલુ નથી થયો ને, ક્યાં વયો ગયો? જો કદાચ એ લોકોને આ શિયાળામાં રનિંગ કરવું હોય તો ડિસેમ્બર મહિનાના, આ નવેમ્બર મહિનો ચાલુ છે, નવેમ્બર મહિનાના છેલ્લા પખવાડિયામાં કે પછી ડિસેમ્બરના પહેલા વીકમાં તમને એ ભરતી રિક્રુટમેન્ટ છે, રિક્રુટમેન્ટ તમને દેખાડી દે, મતલબ કે બહાર પડી જાય. ઓકે, હજી પોસિબલ છે, યાદ રાખજો, હજી પોસિબલ છે કે આ જ વખતે તમારી પરીક્ષા લેવાઈ જાય. આ શિયાળામાં તે તમે દોડી જાઓ નવેમ્બર મહિનાના એન્ડમાં કે પછી ડિસેમ્બર મહિનાના ફર્સ્ટ વીકમાં
આ પરીક્ષા જો હું પ્રેડિક્શન કરું છું ખાલી, બરાબર, ટકાવારી સાથે કહું છું કે આની સંભાવનાઓ ક્યાંક ઓછી દેખાય છે, પણ ક્યારેય આને નેગ્લેક્ટ કરી શકાય નહીં. આપણે ઘણીવાર આપણે આપણી રીતના જ નક્કી કરી લેતા હોય કે ના સાહેબ નો લઈ શકાય. આના કારણો તમને પૂછું, તમે કહેશો કે સાહેબ હજી જે પ્રીવિયસ ભરતી છે એનું રિઝલ્ટ નથી આવ્યું. બહુ સાચી વાત છે, પ્રીવિયસ ભરતીનું રિઝલ્ટ નથી આવ્યું, તમે સાચું કહો છો. પણ પ્રીવિયસ ભરતીનું રિઝલ્ટ કદાચ એક વીકમાં આવી જાય એવું બને, નવેમ્બર એન્ડ સુધીમાં બધું કમ્પ્લીટ થઈ જાય એવું બને, અને ડિસેમ્બરમાં પરીક્ષા જાહેર કરી દે એવું બને, અને જાન્યુઆરી મહિનાની 15 તારીખ પછી કમુરતા ઉતરે ને આમ તમને દોડાવવાનું ચાલુ કરી દે એવું બને. 14 તારીખ પછી મકર સંક્રાંતિ પછી તમને દોડાવવાનું ચાલુ કરે. આપ જાણો છો ફેબ્રુઆરી મહિનાના એન્ડ સુધી શિયાળો હોય, એટલે ફેબ્રુઆરી 15 તારીખ સુધી તો તમે ગણો, એક મહિનામાં રનિંગ આરામથી પૂરું થઈ જાય જો કદાચ આપે તો, બરાબર. પણ આ સંભાવનાઓ કેવી છે? આ સંભાવનાઓ ઓછી આપણને જોવા મળે, ઓછી દેખાય છે, બરાબર. પણ એ જ શિયાળામાં હવે જ્યારે રનિંગ કરાવવું હોય તો પછી હવે એ નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી, આ કઈ તો કે 2026ની એ સમય દરમિયાન તમને દોડાવે. ઓકે, 2026માં તમને દોડાવે. આનું રિઝલ્ટ બહુ જલ્દી આવતું હોય છે. જેવું આ રિઝલ્ટ તમારું ફિઝિકલ તમે પાસ કરી નાખી એટલે તમે પ્રિલિમમાં આવી ગયા, કે તમે પરીક્ષા છે એ પરીક્ષામાં બેસી ગયા, પ્રિલિમ અને મેઇન્સ બે આવી ગયું. એ ક્યારે આવી જાય તો કે જાન્યુઆરી છે, ફેબ્રુઆરી, માર્ચ, બરાબર, એપ્રિલ સુધીમાં તમારી આખી પરીક્ષા છે એ પરીક્ષા પૂરી થઈ જાય એવું બને. પણ આ હજી 1 વર્ષનો સમય મળે તમને આના માટે સમય ન મળે. જો આ પરીક્ષા લેવાશે કદાચ તમારી, જો ડિસેમ્બર મહિનાના ફર્સ્ટ વીકમાં જાહેરાત થઈ ગઈ અને ફેબ્રુઆરીના એન્ડ સુધીમાં જો તમારી કદાચ રનિંગ પૂરી થઈ ગઈ તો માર્ચ, એપ્રિલ, આ એપ્રિલમાં તમારી પરીક્ષા લેવાઈ જાય, એપ્રિલ કે મેમાં તમારી પરીક્ષા લેવાઈ જાય, કાં એપ્રિલમાં લેવાઈ જાય ને કાં પછી મેમાં લેવાઈ જાય. દોસ્તો યાદ રાખજો, કોઈ નિષ્ણાંત નથી, હું નિષ્ણાંત નથી. કોઈ તમને કોઈ શિક્ષક આવીને કે મારા મતથી આવું હોય એનો મત છે, સમજાણું, મારો એક મત છે, સમજો. હું કહું એવું જ થાય, કોઈ શિક્ષક કે એવું જ થાય એવું ન હોય. હા, પછી એ શિક્ષકનું થાય એટલે તમે એમ કહો કે એ સાચા ના ખોટા, એવું નથી હોતું. આ તો એક અનુમાન લગાવીએ છીએ કે આવું બની શકે. કેમ આવું કેમ ન બનીએ કે કયો? આમાં કોઈ ના ન પાડી શકે કે ના સાહેબ આમાં તમે ના તો નથી જ પાડી શકવાના, આવું પણ બની શકે. શું કામ ન બની શકે? આ પણ બની શકે, આ પણ સંભાવનાઓ છે. બે સંભાવનાઓને સાથે લઈ અને આપણે ચાલીએ. બધું મૂકી દઈએ આપણે. પીએસઆઈ ને કોન્સ્ટેબલની તૈયારી કરો છો, આને મૂકી દઈએ આપણે. ચિંતા ઉપાધિઓ છે એને ક્યાં કરવાની છે આપણે? સાહેબ કરવું શું એ કયો, હે ને? અને એટલા માટે તમને કહું છું કે આજથી જ મેં તમને જે સ્ટેપ સમજાવ્યા છે એ સ્ટેપ પ્રમાણે આપણે ચાલવા લાગીએ, બરાબર. સ્ટેપ નંબર 1 મેં તમને શું દીધું હતું? સ્ટેપ નંબર 1 મેં તમને એવું કીધું હતું કે સાહેબ તમને પહેલા તો ખબર હોવું જોઈએ શું? તમારો સિલેબસ ખબર છે. શું ખબર હોવો જોઈએ? તમારો સિલેબસ ખબર હોવો જોઈએ. દિલ ઉપર હાથ રાખી ભગવાનની સાક્ષીએ પ્રભુતામાં પગલા નથી માંડવાના, ફેરા નથી ફરવાના. ખાલી તમને પૂછું છું કેટલા લોકોને કોન્સ્ટેબલ અને પીએસઆઈ નો સિલેબસ એકદમ ખબર છે? સાહેબ તમે મને કહો ને કે ભારતની ભૂગોળ, તો ભારતની ભૂગોળમાં આ 1, 2, 3, 4 અને 5 આ મુદ્દાઓ આવે, બરાબર. ભારતની ભૂગોળમાં જે પહેલો મુદ્દો છે, જે પહેલો ફકરો છે, એ પહેલા ફકરામાં આ આવે, બીજા ફકરામાં આ આવે, બરાબર, ત્રીજા ફકરામાં આ આવે, ચોથા ફકરામાં આવી રીતના આવે, પાંચમા ફકરામાં આવી રીતના, એવું કેટલાને ખબર છે? તમે ક્યાંથી તૈયારી કરી હતી? અમારા સમય દરમિયાન 2016માં તૈયારી કરતો. એ સમય દરમિયાન અમારી પાસે કોઈ એવા સારા એવા ક્લાસીસ નહોતા. સારું માર્ગદર્શન નહોતું. 2017ની ભરતીમાં લાગ્યા હશે ને તમે પૂછશો તો એ કહે છે કે અમારી પાસે એવું સારું માર્ગદર્શન નહોતું, કોઈ એમને ગાઈડ કરી શકે. અત્યારે યુટ્યુબમાં કેટલું ફ્રી કરે. અજયભાઈ કહે છે કે 80% પબ્લિકને ખબર જ તે હોય, કેમ કે ખાખી ના દીવાના છે. હવે જો અજયભાઈ, હું તમને ફટાકથી પ્રશ્ન પૂછું છું, ભૂગોળનો મુદ્દા નંબર 3 કયો છે? હું તમને કેટલા મિનિટનો સમય આપું ખબર? 5 મિનિટ, 5 સેકન્ડનો. 1, 2, 3, 4, 5. ઓકે, હવે આ જયારે લાઈવ આમ દેખાશે ને ત્યારે હું તમને કહીશ. હા અજયભાઈ જવાબ ન આવ્યો, સમજાણું? જો એટલે કેવું બને, મારો કહેવાનો અર્થ શું, હું તમને કોઈને નીચા પાડવા માંગતો નથી. હું ખાલી એટલું જ કહેવા માંગુ, તમને તૈયાર કરવા માંગુ છું. તમને ખોટું લાગે ને તો લગાડજો, પણ પોઝિટિવિટી લગાવજો કે સાહેબ કોના માટે કહે? તમે કેવું મને, હું કોના માટે કહું? તમારા માટે કહું કે નહીં?
રાઈટ? તમારા માટે હું વાત કરું છું કે નથી કરતો? તો તમને પેલા શું ખબર હોવો જોઈએ? તમને છે ને સિલેબસ ખબર હોવો જોઈએ, બરાબર? એ સિલેબસ છે, એ સિલેબસમાં ફોર એક્ઝામ્પલ આપણે ભૂગોળમાં આવ્યા તો ભૂગોળ છે, એ ભૂગોળમાં આપણે શું જોયું? ભાઈ શું કીધું? આર્થિક ભૂગોળ દીધું ને? ચાલો આપણે જોઈ લઈએ. પહેલો મુદ્દો સામાન્ય ભૂગોળ હતો, બીજો ભૌતિક ભૂગોળ હતો. હવે ત્રીજો મુદ્દો જોઈ લ્યો, સામાજિક ભૂગોળ છે. કયો ભૂગોળ છે? સામાજિક. ને ચોથો મુદ્દો કયો છે? આર્થિક ભૂગોળ. હું ખોટા પાડવા માંગતો નથી ને ખોટા પાડો ને તો એવું વિચારવાનું સાહેબે સાચું કીધું યાર, બરાબર? હું તો કોન્ફિડન્સમાં હતો પણ મારથી થયું નહીં. આ સાહેબે જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ દઈ શક્યો ને એનો મતલબ એવો થયો કે મારે શું કરવું પડશે? મહેનત કરવી પડશે. બસ પહેલા તો સૌથી પહેલા તમને તમારો સિલેબસ ખબર હોવો જોઈએ. હું એવું ઈચ્છું છું કે દરેક વ્યક્તિ પોતાની એક સિલેબસ કોપી બનાવે. જૂનો સિલેબસ છે એને એક એક પેજ કરે. ધારો કે ભૂગોળ છે, ભૂગોળ, તો ભૂગોળને એક પેજમાં ક્યાંક આમ સ્ટીકર સ્વરૂપે ચોંટાડાય તોય વાંધો નહીં, અને એને બાયફર્ગેટ કરી નાખો. બાયફર્ગેટ કેમ કરી નાખો ખબર? સમજાવું તમને. ફોર એક્ઝામ્પલ કે જે પહેલો મુદ્દો છે, પહેલા મુદ્દામાં એવું લખ્યું કે સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી, સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી, બરાબર? તો આમાં તમે શું કરો ખબર દોસ્તો? આમાં તમે એક કામ કરી નાખો. અહીંયા તમે લખી નાખો કે આ મુદ્દો મારે ક્યાંથી કરવો, બરાબર? ક્યાંથી કરવો એ લખી નાખો. ફોર એક્ઝામ્પલ તમને એમ લાગે કે સાહેબ 11મા ધોરણના પુસ્તકમાંથી કરી નાખું તો ચાલે? ધોરણ 11ના પુસ્તકમાંથી તમને એમ લાગે કે આ ધોરણ 11માં ડેટા સફિશિયન્ટ છે, લખી નાખો ધોરણ 11. કેટલા લોકો પાસે આવું તૈયાર છે? આજે હું તમને છે ને એક માસ્ટર ચાર્ટ બનાવી દઉં છું. શું બનાવી દઉં? એક માસ્ટર ચાર્ટ તમને બનાવી દઉં. એ ચાર્ટને ખાલી તમે ફોલો કરો, બરાબર? જે ચાર્ટ તમને અત્યારે આપું છું એ ચાર્ટને ખાલી તમારે ફોલો કરવાનું છે. કેટલું તમે કરી નાખ્યું એટલે બિલીવ મી તમને કોઈ રોકી શકશે નહીં. આજે ચાર્ટ એક બનાવી દઉં છું તમને, એ ચાર્ટને ફોલો કરજો. પ્રોમિસ કરો એક વખત કે આ ચાર્ટને ફોલો કરશો. આંખ બંધ કરીને મારા પર વિશ્વાસ કરજો, આંખ બંધ કરીને. હું એમ કહેતો જ નથી, આ ચાર્ટમાં ક્યાંય એવું લખ્યું નહીં હોય કે સૌથી પહેલા તમારે શું કરવું પડશે? વેબ સંકુલનો કોર્સ લેવો પડશે. એવું ક્યાંય લખેલું હશે નહીં, બરાબર? પણ જો તમારે પાસ થવું છે ને તમને એવું છે કે આ ઝાલા સાહેબ છે એ અમને માર્ગદર્શિત કરે અને એ જે કે એવું અમે કરવા માંગીએ છીએ તો તમારા માટે છે આ. ઓકે સાહેબ, શું કરશું આપણે ખબર છે? આપણે શું કરશું? આ મારી પાસે જે વિદ્યાર્થીઓ ભણે છે એને ખબર જ છે કે સાહેબ હવે અહીંથી કઈ બાબતની ચર્ચા કરશે. અને અહીંયા એક આપણે આવું કોષ્ટક બનાવી નાખો. જરાય કંજુસાઈ કરવાની નથી, બરાબર ને? તમ તારે મન મૂકી અને અહીંયા તમારા પન્નાઓ વાપરજો. સમજાઈ ગયું? 10 પન્ના 20 પન્ના થાય તોય કોઈ વાંધો છે નહીં. એક વખત આ મહેનત કરવાની છે આ 20 પન્નાની. ઓકે સાહેબ, શું કરશું અહીંયા આપણે? તો કે અહીંયા આપણે આ જગ્યા પર આવું એક કોષ્ટક તૈયાર કરી નાખશું. આમાં એક બાબત એ પણ ધ્યાન રાખજો, આ તમારા 2 ચોપડાઓ છે. ચોપડાના 2 પેજ છે. આ ચોપડાના કેટલા પેજ છે? 2 પેજ છે. એટલે ડબલ 2 પેજ થાય ને એ રીતના ચોપડાનો ઉપયોગ કરો. આવી રીતે, આવી રીતે. સમજાણું? અહીંયા લખેલું હોય ને અહીંયા લખેલું હોય, આમ સળંગ એક કોષ્ટક તૈયાર થાય એવું, બરાબર? આવી જાઓ. ચલો પછી શું કરશું સાહેબ? અહીંયા આપણે શું લખશું? અહીંયા આપણે લખશું વિષય. શું લખશું? વિષય લખશું. જો એને તમારી રીતના તમે ડેકોર કરી શકો. તમારી રીતના કઈ રીતના ડેકોર કરી શકો? આવી રીતના ડેકોર કરી શકો. આમાં તમે શું લખ્યું? આમાં તમે વિષયમાં લખ્યું ભૂગોળ. ફોર એક્ઝામ્પલ આ શું લખ્યું? તમે લખ્યું ભૂગોળ, બરાબર? હાલો, આ વિષય લખી નાખ્યો આપણે ભૂગોળ. ઓકે, હવે એ ભૂગોળમાં શું કરવાનું છે એ તમને સમજાવું. ભૂગોળ લખી નાખ્યું પછી ફરી એક વખત આવી રીતના આ આખું આ કોષ્ટક છે, કોષ્ટક તૈયાર થશે. અને એ કોષ્ટકમાં હું જશે એ તમને કહું. અહીંયા લખાશે ટોપિક. અહીંયા શું લખાશે? અહીંયા ફરી આ મુદ્દાઓ છે, મુદ્દાઓ મૂકવાના છે. આમાં સૌથી પહેલો મુદ્દો શું લખાશે? અહીંયા લખાશે ટોપિક. કે ટોપિક કયો છે, બરાબર? ટોપિક લખાઈ ગયો, ટોપિક લખાઈ ગયો. બીજો મુદ્દો લખો, ક્યાંથી વાંચવું, ક્યાંથી તૈયાર કરવું. શું લખ્યું? ક્યાંથી તૈયાર કરવું, મતલબ કે કઈ જગ્યા પર છે આ, રાઈટ? ત્રીજો મુદ્દો લખો, રીડિંગ 1. રીડિંગ 1, બરાબર? બીજા મુદ્દામાં લખો નોટ્સ. એની નોટ્સ બની કે નહીં, બરાબર? પછી લખો રીડિંગ 2. પછી લખો રીડિંગ 3, બરાબર? છેલ્લે લખો મોક ટેસ્ટ. હવે આ મોક ટેસ્ટમાં શું લખવાનું? મોક ટેસ્ટમાં લખવાનું કેટલા માર્ક્સની મોક ટેસ્ટ છે.
બરાબર. ધારો કે 100 માર્ક્સની મોક ટેસ્ટ છે તો 100 માર્ક્સ લખવાના, આવી રીતના લખવાનું કે 100 માર્ક્સ, આમ લખવાનું, આ 100 માર્ક્સ આવી રીતના લખ્યું. તમારે કેટલા માર્ક્સ આવ્યા એ, રાઈટ? સમજાવું તમને, વારાફરતી વાર આવું બધું સમજાઈ દો. હવે ઉદાહરણ તરીકે ટોપિક છે, આ ટોપિક કયો છે તો કે સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી. સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી. હવે આ હું ક્યાંથી કરીશ તો લખી નાખ્યું મેં અહીંયા GCERT સ્ટાન્ડર્ડ 11 જીઓગ્રાફી, ઓર અથવા કરીને લખી નાખ્યું વેબ સંકુલ લાઈવ બેચ, ઓફલાઈન બેચ, જે લખો એ તમે, બરાબર ને? આ તમે લખી નાખ્યું આવી રીતે. આ હું કરીશ. લખાઈ ગયું? થોડા ફાસ્ટ બોલો એટલે જોરથી બોલવાનું કહો છો, જલ્દી જલ્દી બોલો એમ કહેવાનું કહો છો. આર જાદવ, હે એ જાગને તું જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ બિના દેનમાં કોણ જાશે. ઓકે ચલો સાહેબ, તો અહીંયા હું શું લખ્યું મેં? સાહેબ મેં શરૂઆત કરી ક્યારે? આજે 16 તારીખ છે, 17 તારીખથી મેં સ્ટાર્ટ કર્યું તો અહીં લખી નાખ્યું 17/11. 17/11 મેં શું કર્યું? પહેલું રીડિંગ કર્યું. પહેલા રીડિંગ પછી એ જ દિવસે તમારી નોટ્સ બનવી જોઈએ. એટલે 17/11 શું બની નોટ્સ? એટલે આમ જોઈએ તો 2 વાર રિવિઝન થઈ ગયું. એક વખત તમે રીડિંગ કર્યું ત્યારે, બીજું રીડિંગ થાય છે એ સમય દરમિયાન તમે નોટ્સ કરી, કમ્પ્લીટ થઈ ગયું. ઓકે, હવે એક વીક પછી જ્યારે તમે આનું રિવિઝન કરો છો ત્યારે લખો અહીંયા 21/11 ના દિવસે આનું મારું રિવિઝન થયેલું છે. એટલે 11મા મહિનામાં 11મા મહિનામાં થયું. હા, પછી તો કે પછી આગળ આવી જાવ. હવે છેક પહેલા મહિનામાં તમે કદાચ રિવિઝન કર્યું તો 1 તારીખ 1લો મહિનો 2026ની સાલમાં તમે રિવિઝન કર્યું. આવું પછી એક મોક ટેસ્ટ લીધી અને એ મોક ટેસ્ટમાં દોસ્તો તમારે કેટલા માર્ક્સ આવ્યા એ. ફોર એક્ઝામ્પલ તમે 100 માર્ક્સની મોક ટેસ્ટ તો આની ન થાય, પણ 50 માર્ક્સની મોક ટેસ્ટ કરી આપણે, કે 50 માર્ક્સની એક મોક ટેસ્ટ કરી અને એ 50 માર્ક્સની મોક ટેસ્ટમાંથી મારા 40 માર્ક્સ આવ્યા, રાઈટ? હજી એક છેલ્લું છે, સૌથી છેલ્લે હજી એક તમે ટોપિક, એક મુદ્દો એડ કરી શકો છો અને એ મુદ્દો રહેશે રીમાર્ક્સનો. શું રહેશે? રીમાર્ક્સનો. આ રીમાર્ક્સના મુદ્દામાં શું આવે તમને સમજાવું. આ રીમાર્ક્સના મુદ્દામાં આપણે એવું લખી શકીએ ખરા કે મારા પ્રશ્નો કેવા ખોટા પડ્યા, કયા પ્રશ્નો ખોટા. જો દોસ્તો આવું ક્યારેય આપણે નથી કરતા. આમાંથી કેટલા લોકો એવા છે જે આને કર્યું? સમજો, આ નથી પચવાનું, આ જેમ તેમ આ વસ્તુ નથી પહોંચવાનું. સમજો, આ એટલું ઈઝી નથી જેટલું આપણે વિચારીએ છીએ એવું. આ નથી પચવાનું, જેમ તેમ જેવા તેવા લોકોથી આ નહીં પચે, રાઈટ? હા. અને હજી એવા વિદ્યાર્થીઓ તમારી આજુબાજુમાં છે, અહીંયા હોવા છતાં, અહીંયા આવ્યા હોવા છતાં હમણાં જોજો ક્યાં આવી જાય ખબર? એબીસીડી જ્યાં થતું હોય ત્યાં આવ્યા જશે. સમજાણું? હવે એને એ જ નથી ખબર. મને તો, હું તો જો મારા લેક્ચરમાં આવો ને તોય મેં તમને કીધું છે કે વિચારીને કમ્પ્લીટ મગજથી આવવાનું કે સાહેબ આ લેક્ચર મને કામ લાગશે તો આવીશ, નકર નહીં આવું. કાંઈ તૈયારી ન કરતા ગમે શિક્ષક લાઈવ થયો ત્યાં તમે વ્યા ગયા, ABCD જવાબ દીધો. સાહેબ આ તૈયારી તમારી એક દિશા વગરની તૈયારી છે. અને જો તમારી તૈયારીમાં દિશા નથી તો તમે મને કહેજો તમે દિશા વગર દોડો છો ક્યારે પહોંચશો? તમારે દ્વારકા જવું હોય, બરાબર, અને તમે આવી રીતના આમ તમે મહેમદાબાદ સાઈડ હાલવા માંડો અમદાવાદથી, અને તમે આમ ગોધરા કોર વ્યા જાઓ તો દ્વારકા ભોગવાના નથી પહોંચવાના ને. તમને ખબર હોવી જોઈએ કે ભાઈ અમદાવાદ છે તો અમદાવાદથી ક્યાં, તો કે સરખેજ ચોકડીથી ક્યાં જવાનું, તો કે આગળ વધતા વધતા બગોદરા આવશે, બગોદરા પછી શું, તો કે બગોદરા પછી છેક આગળ ગયા તો તમને તે વાંકાનેર બાઉન્ડ્રી આવશે, ત્યાંથી રાજકોટ આવશે, ત્યાંથી જામનગર વાળો રોડ આવશે, મોરબી વાળો રોડ આવશે, જામનગર વાળો રોડ પસંદ કરી લ્યો. આવી રીતના તમને એક આઈડિયા હોવો જોઈએ. એ નથી આપણને. પછી ફેલ થશો એટલે શું, મામા મારી પદ્માને કહેજો જાજા કરીને જોહર, એમ બોલો મળતા ભાઈ વીર માંગડો, આવું કરીને મૂકી દે છે. 200 માર્ક્સનું પેપર હોય, એ પેપરમાંથી જો 100 માર્ક્સ લાવવાના હોય અને તમારે 60 માર્ક્સ આવતા હોય અને તમે ફેલ થઈને એમ કહો કુદરતે મારી સાથે અન્યાય કર્યો, તો દોસ્ત તમે કુદરત સાથે અન્યાય કરી રહ્યા છો. તમારામાં ત્રેવડ હોવી જોઈએ. કોઈ દિવસ રિઝલ્ટ ઓરિએન્ટેડ ન બનો, માત્ર ને માત્ર હું ગમે એમ કરીને ખાલી મેરિટમાં આવવું જોઈએ, એ મૂકી દો. મને ખબર છે કે 60 અટકે 61 આવે એટલે આપણે તો પાસ, અહીંયા સુધી જ પહોંચવાનું છે.
પણ તમારા વિચાર 60 અટકે 61 વાળા હશે ને તો તમે ક્યારેય મેરિટમાં આવશો નહીં, યાદ રાખજો. તમારે શું કરવું પડે? તમારે હંમેશા એવું વિચારવું પડે કે સાહેબ PSI ની પરીક્ષા છે, કોઈ વાંધો નહીં, મારી પાસે 1 વર્ષનો સમય છે, કોઈ વાંધો નહીં, હવે મને કહી દો પુસ્તક કયો છે, ખૂણો કયો છે, પછી આપણે જોઈ લેવું છે કોણ મારાથી આગળ વહી જાય. એક IAS ઓફિસરનું એક તમને ક્યાંક રીલ તમારી સામે આવી હશે, है એ इंटरव्यूમાં કંઈક ખાતા ખાતા જ કે છે, इंटरव्यू वाળો पूछे છે ને એમ કે છે कि मेरे को एग्जाम बता दो, किताब बता दो और कितने समय में आ रही वो बता दो, फिर देखता हूं मेरे से आगे कौन निकलता है. આ વર્ડ અને આ એટીટ્યુડ જોઈ સમજો, અને આ ગમે નથી કહી શકવાના, ગમે નથી કહી શકવાના. સમજાણું? લાઇબ્રેરીમાં ગયો ને 15 મિનિટમાં ખોટા સિક્કાની જેમ ચા પીવા પાછો આવ્યો તો એનથી આ થવાનું જ નથી. રાઈટ? એટલે અહીંયા હું તમને આજે જે કહીશ ને એટલું તમારે આ વિડીયો તમારી લાઈફનો ગેમ ચેન્જિંગ બનવાનો છે. આને જો અનુસરી ગયા તો હું તમને ખાતરી સાથે કહું છું કે તમે લાઈફમાં ક્યારેય નહીં હેરાન થાવ, PSI કોન્સ્ટેબલમાં નહીં જ થાવ. ચલો કમ્પ્લીટ. આ કમ્પ્લીટ થઈ ગયું. આવું ક્યારે કર્યું તું? આવું ક્યારે કર્યું તું તમે? ફરી એક વખત કહું છું, એક સ્ટ્રેટર્જી થી આગળ વધવું હોય, PSI કોન્સ્ટેબલ બનવું હોય, કોઈ પણ પરીક્ષાને પાસ કરવું હોય, આવી રીતે જાઓ, વાંધો ન આવે. સમજાવું તમને. અહીંયા તમે લખ્યું ભૂગોળ, ભૂગોળનો સિલેબસ તમને ખબર છે, સિલેબસના મુદ્દાઓ નાખી દો અહીંયા. ફોર એક્ઝામ્પલ સિલેબસનો મુદ્દો છે સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી. બીજા અહીંયા તમે બીજા ખાનામાં લખેલું છે ક્યાંથી તૈયાર કરવું, તો અહીં લખી નાખ્યું GCRT ધોરણ 11 જીઓગ્રાફી કે વેબ સંકુલ લાઈવ બેચ લઈ લ્યો તો વાંધો આવશે નહીં. એમાં આપણે જોઈ લઈએ એમ. રીડિંગ 1, બરાબર. રીડિંગ 1 ક્યારે કર્યું આપણે? તો કે 17 તારીખે કર્યું, 11મા મહિનામાં. નોટ્સ એની ક્યારે બની? તો કે ભાઈ 17 તારીખે જ તે પેલા વાંચી જવાનું આખે આખું, બરાબર. પછી બીજી વખત રીડિંગ કરતા હોય ત્યારે એની શું બનાવવાની? નોટ્સ બનાવવાની. ડન. પછી બીજું રીડિંગ ક્યારે થયું? તો કે થોડાક સમય પછી, 1 વીક પછી થયું. 17 તારીખે વાંચ્યું હતું, 1 વીક પછી વાંચ્યું, બરાબર. એટલે 12, 21, 11 વાંચ્યું. પછી 1-2 મહિના પછી પાછું એક વખત રિવિઝન થશે એનું. 1-1-2026 ના દિવસે એનું રિવિઝન થયું. પછી આપી આપણે એની મોક ટેસ્ટમાં કેટલા માર્ક્સ આવ્યા? તો કે 50 માંથી 40 માર્ક્સ આવ્યા. હવે નાખ્યું રિમાર્ક્સમાં 40 માર્ક મારા આવ્યા, તો 10 માર્ક કયા કપાણા? મારો એ આખા ટોપિકમાં વીક મુદ્દો કયો છે, વીક પોર્શન કયો છે. આને જો તમે સમજો, આવી રીતના તૈયારીમાં જાઓ, એના ઉપર વર્ક કરો, તમને કોઈ પાછળ પાડી શકે નહીં, તમને કોઈ હેરાન કરી શકે નહીં, તમને કોઈ હરાવી શકે નહીં. રાઈટ? ચલો સાહેબ થઈ ગયું કમ્પ્લીટ. જો આમાં તમે સરસ કહી દીધું, વાંચવાનું, નોટ્સ બનાવવાની, રિવિઝન કરવાનું, મોક ટેસ્ટ દેવાની. આ તો બધા સાહેબો કહે છે, પણ મેં તમને એક ફોર્મેટ આપ્યું, આ ફોર્મેટ થી ચાલો. ડન છે? લાઈવ બેચ, વેબ સંકુલની લાઈવ બેચમાં વિડીયો સાથે નોટ બનાવવાની, રફ બનાવતા જવાની. સમજાણું? પછી શું કરવાનું? પછી બીજી વખત રાત્રે એનું રિવિઝન કરવાનું. રિવિઝન સમયે તમારી નોટ પરફેક્ટ બને, બરાબર. નોટના ટોપિક કયા કયા હોય, નોટમાં ટોપિક કઈ રીતના લખવાના, એ બાબતે આગળ ક્યાંક આપણે ચર્ચા કરી છે. પણ હવે છતાંય તે તમે નોટ્સ કરો છો તો આપણે નોટ્સની થોડીક એ વાત કરી લઈએ કે સાહેબ નોટ્સ છે, આ નોટ્સ શું કામ બનાવી, નોટ્સનું મહત્વ શું, નોટ્સ ક્યાંથી બનાવી અને નોટ્સ કઈ રીતે બનાવી. બરાબર. જો તમારી પાસે સમય છે, 1-1.5 વર્ષનો સમય છે તમારી પરીક્ષાનો, તો નોટ્સ છે ને એ નોટ્સ ફરજિયાત બનાવવી જોઈએ. કેવી બનાવવી? ફરજિયાત બનાવવી. બરાબર. અને આ નોટ્સમાં કયા મુદ્દાઓ લેવાના છે ખાસ જોવાના, કે નોટ્સમાં જે તમને આવડે છે એ મુદ્દાઓ નથી લેવાના, જે તમને નથી આવડતા એ મુદ્દાઓને લ્યો, નથી આવડતા એ મુદ્દાઓને લ્યો. બરાબર. હવે સાહેબ આ નોટ્સ કઈ રીતના બની શકે? તમે ઉદાહરણ આપો તો ઉદાહરણ તરીકે હું શું કરી શકું? જો હું જ્યારે નોટ્સ બનાવવાના ઘણા અલગ અલગ રીતો હોય છે, બરાબર. એમાં એક આ સિનોપ્સિસ વાળી રીત આપ જાણો જ છો કે આમાં આપણે શું કરીએ છીએ. આ સિનોપ્સિસ વાળી રીતમાં આપણે શું કરીએ છીએ? તો સિનોપ્સિસ વાળી રીતમાં આપણે શું કરીએ તો કે સાહેબ એક છે ને, એક પેજના 2 ભાગ કરી દઈએ છીએ. અને પેજને કઈ રીતના વેચીએ છીએ? તો 35-65 ના રેશિયોમાં વેચી દઈએ. 35% અને 65%. પછી 40 અને 60%. આ રહી
આ નોટ્સમાં તમે જોઈ શકો છો કે 35% છે ને અહીંયા શું છે 65% છે. આવી રીતના વેચી દીધું. ડન. હવે નોટ્સની શરૂઆત કરી આપણે. આ નોટ્સ વાંચીએ છીએ આપણે. આ મથાળું મારી દીધું. શું દીધું આપણે? સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી. સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી દઈ દીધું. ડન. તો એ સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી જ્યારે હું લખતો હોઈશ ત્યારે બધા જ મુદ્દાઓને અહીંયા હું આંકીશ કે આપણું સૂર્યમંડળ છે એ મંદાકિની ગેલેક્સીનો એક ભાગ છે, એને જેને આપણે ઐરાવત પંથ તરીકે પણ ઓળખીએ છીએ. સૂર્ય આ ગેલેક્સીનું ચક્કર મારી રહ્યો છે. એક ચક્કર પૂર્ણ કરે એને એક બ્રહ્માંડીય વર્ષ કહેવાય. બરાબર. એક બ્રહ્માંડીય વર્ષ એટલે શું? તો કે એક બ્રહ્માંડીય વર્ષ એટલે બ્રહ્માંડ આપણી ગેલેક્સી છે, ગેલેક્સીના કેન્દ્રની ફરતે ફરતે સૂર્યને ફરતા જે સમય લાગે છે ને આપણે એક બ્રહ્માંડીય વર્ષ તરીકે ઓળખીએ છીએ. આવી ડેફિનેશન અહીં લખી નાખી. સમજાણું? હવે એક બ્રહ્માંડીય વર્ષ એટલે શું થતું હશે? એક બ્રહ્માંડીય વર્ષ એટલે કેટલા વર્ષ થતું હશે એ તમે લખી નાખો. ખાલી આટલું કરતે. બરાબર. અહીંયા શું લખી નાખ્યું? ખાલી અહીંયા ખાલી લખી નાખ્યું મંદાકિની. અહીંયા શું લખી નાખ્યું? ખાલી મંદાકિની લખી નાખ્યું. પછી આપણે આગળ ગયા કે આપણા સૂર્યમંડળમાં 8 ગ્રહો, ઘણા બધા લઘુગ્રહો, બરાબર, ઘણા બધા લઘુગ્રહો ને ઘણા બધા ઉપગ્રહો છે. ગ્રહો, લઘુગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, ઉલ્કાશિલા વગેરે. હવે અહીંયા 8 ગ્રહ લખવાની જરૂર છે ને, કેમ કે તમને ખ્યાલ છે ત્યાંથી તમે આગળ આવ્યા અને એમાં કોઈ એક ગ્રહની વાત થઈ. અહીંયા આપણે ફોર એક્ઝામ્પલ બુધ વિશે લખી રહ્યા છીએ. તો અહીંયા પહેલો મુદ્દો શું લખ્યો? સૂર્યમંડળનો સૌથી નજીકનો ગ્રહ છે. અંદાજિત 42 કિલોમીટર પર સેકન્ડની સ્પીડે સૂર્યની ફરતે ફરતે ફરે છે. સૂર્યની ફરતે ફરતે ફરતા અંદાજિત આટલો સમય લગાડે છે. એટલા જ માટે સૂર્યમંડળનો સૌથી ઝડપી પરિક્રમણ કરતો ગ્રહ. શું લખો? ઝડપી પરિક્રમણ. બરાબર. ઝડપી પરિક્રમણ. હવે ઝડપી પરિક્રમણ કેટલા દિવસમાં છે? ડેસ લખી નાખો. આવી રીતના તમારી નોટ્સ તૈયાર થાય. એટલે જો અહીંયા સિનોપ્સિસનો મતલબ શું કે જે મેઇન મુદ્દાઓ છે, ખાલી ને ખાલી જે શું કહેશું આપણે કે જે ફેક્ચ્યુઅલ ડેટા છે એ ક્યાંક અહીંયા ચડ્યા. તમે અહીંયા વાંચતા ગયા બધી બાબતને વાંચતા ગયા. તમને એમ થાય કે સાહેબ પછી આ મંદાકિની એક બ્રહ્માંડીય વર્ષને ઝડપી પરિક્રમણને મને સમજાણું નહીં, તો એના માટે તમે અહીંયા વાંચો તો આ ખબર પડી જશે. તમે જ્યારે નોટ્સ બનાવશો ને, આ તમે કરેલું હશે ને, તમારી જિયોગ્રાફીની જે નોટ્સ હશે ને, જિયોગ્રાફીની નોટ્સ હું તમને લખીને દઈ શકું. જો તમે આવી રીતના નોટ્સ બનાવી હોય તો આ નોટ્સને તમે 4 કલાકમાં આખી રિવિઝન કરી શકશો. 4 કલાકમાં આખું ભૂગોળને રિવિઝન કરી શકશો સ્પીડમાં. સમજાણું? છેલ્લે એ જ કામની હોય ને, પછી ઘણા લોકો શું કરે, આવડી મોટી બુક લઈને આવે પરીક્ષા ખંડમાં. સમજાણું? બહાર બેઠા બેઠા વાંચતા હોય. એવું નથી કરવાનું. આપણી પાસે આ એક ભૂગોળની નોટ બની ગઈ, ખતમ. આમાં ભૂગોળ આવી ગયું બધું. અને એ વિચાર કરો, એમાં 35% ભાગ ભેગો કરો એટલે ટોટલ જોઈએ ને તો 10 પેજ જેટલું થાય કન્ટેન્ટ. 10 પેજ જેટલું, જે ખાલી ફેક્ચ્યુઅલ ડેટા આપ્યો હોય એને જ વાંચવાનું. વાત થઈ પૂરી. હાઇલાઇટ કરો તો પણ ચાલે. હા, ચાલે. ચલો હવે બોલો, સંભળાણું કે કમ્પ્લીટ થયું કે કેમ? આટલું પરફેક્ટ? હા સાહેબ, ખબર પડી ગઈ. નોટ્સનું મહત્વ છે. એની પછી બીજું મહત્વ શું? જો રીડિંગનું મહત્વ સમજાઈ દીધું, નોટ્સનું મહત્વ સમજાઈ દીધું. હવે મહત્વ છે રિવિઝનનું. બરાબર. અતિ મહત્વની વસ્તુ છે રિવિઝન. રિવિઝનના મુદ્દાઓ આપું ને તો રિવિઝનના મુદ્દામાં સૌથી પહેલો મુદ્દો કે રિવિઝન કરવું ન ગમે. ક્યારેય તમને રિવિઝન કરવું નહીં ગમે. સારામાં સારી તૈયારી કરનારો વ્યક્તિ હશે ને એને રિવિઝન કરવું નહીં ગમે, પણ રિવિઝન કરવું પડશે. કડવા હોય લીમડા શીતળ તેની છાંય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાઈ. કે લીમડો કડવો છે ત્યારે એ ગણકારી છે. સમજાણું? બાકી સ્વીટ છે એ સ્વીટ આપણને પસંદ છે પણ શરીર માટે હાનિકારક છે. કારેલું બનાવે તો કારેલાનું શાક આપણને નથી ભાવતું, કડવું લાગે છે એટલે, પણ કારેલાના ગુણ છે. એવી રીતના લીમડાના પણ ગુણ છે. કડવો છે એટલે ગુણ છે કે કડવા હોય લીમડા, શીતળ એની છાંય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાઈ.
તો અહીંયા કવિ એવું જ કહેવા માંગે છે કે રિવિઝન કરવું જરાય ગમશે નહીં. તમને શું શું વિચાર આવશે એ તમને કહું. રિવિઝન કરતી વખતે તમને શું વિચાર આવે ખબર છે? તમને એવો વિચાર આવશે કે હું અત્યારે આ વાંચું છું, બરાબર ને, મેં એક ટોપિક આખો મસ્ત ખતમ કરી નાખ્યો, તો હવે રિવિઝન કરું, એની જગ્યાએ કેટલા બધા ટોપિક બાકી છે, હું એ ખતમ કરી નાખું. તમે ખતમ થઈ જવામાં જ્યારે આવો વિચાર આવે એટલે ભૂરાને કહી દેવાનું, ભૂરા ખૂણામાં બેજા ખૂણામાં, કાંઈ બોલતો નહીં, કશું બોલતો નહીં. જ્યાં સુધી રિવિઝન નહીં કરું ને ત્યાં સુધી હું આ ટોપિકને મૂકીશ નહીં. આવું એક પ્રોમિસ આપો. ચલો અહીંયા બંધાવ તો મારી ભેગું, બરાબર? અહીંયા એક વખત બંધાઈ જાવ, ચાલો મારી ભેગું બંધાઈ જાવ. મને એક પ્રોમિસ આપી દો ખાલી. તમારું એક એવું પ્રોમિસ જોઈ છે મારે કે તમે મને એમ કહો કે ના સાહેબ અમે બંધાઈ ગયા, અહીંયા અમે રિવિઝન નહીં કરીએ ત્યાં સુધી એ ટોપિકને મૂકશી નહીં, એવી રીતના બંધાઈ જાવ. ચાલો એવો જ વિચાર આવે રાજેન્દ્રભાઈ, એવો જો વિચાર આવે છે તમે સાચી દિશામાં છો, સમજો. ડન? પ્રોમિસ? પાક્કું? ચાલો ઓકે, મળી જશે કિશનભાઈ. ચલો બધા લોકો ધીમે ધીમે કરીને પ્રોમિસ કરી રહ્યા છે. એટલે ઘણા લોકો હશે એ ખાલી જોવા જાય, જોતો છોકરાઓને જોતો, બરાબર? એવા લોકોને કહું કે થેન્ક યુ સો મચ ફોર કમિંગ. તમે આવો છો એ જ તમારો પ્રેમ છે. 200 વિદ્યાર્થીઓમાં 10 વિદ્યાર્થીઓ ખાલી એટલે હાજર થતા હોય છે કે આ શું કરે એ તો જોવું, કે રોજ હાજર થઈ જાય છે, કંઈક ને કંઈક છોકરાને ભણાવતો હોય છે. મને બહુ ગમે આવા લોકો. ચલો તો રિવિઝન કરવું ન ગમે પણ શું કરવું પડશે? આ રિવિઝન કરવું પડશે, ફરજિયાત કરવું પડશે, ફરજિયાત કરવું પડશે. રિવિઝન ક્યાં કામ લાગશે એ તમને કહું. ક્યાં કામ લાગે? તમે ડોક્ટર પાસે જાઓ ને એટલે ડોક્ટરને જઈને તમે, ડોક્ટર તમારી આમ કરીને નસ પકડશે, પછી તમને એમ કહેશે, ધીમેકથી સ્ટેથોસ્કોપ કાઢશે, ઊંડો શ્વાસ લ્યો, મૂકો, ઠંડુ ખાધું તો હમણાં કઈ, જમણવારમાં ક્યાંય ગયા હોય ને અચાનક કઈ ખરાબ કઈ કચરો ખવાઈ ગયો હોય એવું કઈ ખરું? નહીં. પંખાની ટેવ છે કે એસીની ટેવ? સાહેબ પંખામાં. શિયાળો છે બારી ખુલ્લી રાખીને હોવો કે બંધ રાખીને? સાહેબ બારી તો બંધ હોય છે. ઓકે ડન. ચલો પછી લખવા માંડે. લખતી વખતે તમને એમ કે તમારામાં છે ને, તમે આ લક્ષણો તમને જોવા મળે છે, આ સિમ્ટોમ્સ છે, અને ચિંતા ન કરતા, હું તમને દવા લખી દઉં છું. અને આ કોર્સ આખો પૂરો કરીને 3 દિવસ ફરી એક વખત પાછું એક વખત મને બતાવી જજો. ઉપાધિ કરતા ને, ગરમ પાણી પીતા રહેજો, મીઠા માણાથી દૂર રહેજો, અને આવું કરીને આવજો. આવું તમને ડોક્ટર કે નહીં? હા સાહેબ કે. હવે એ જ કહું છું કે આ રિવિઝન ક્યાં કામ લાગે. જો સિમ્ટમ્સ ખબર પડી ગઈ ડોક્ટરને કાને આ છે એટલા માટે એવી દવા દીધી. જો તમારામાં આ લક્ષણો હોય કે સાહેબ હું જ્યારે પરીક્ષા દેવા જાઉં ને ત્યારે 2 ઓપ્શન છે ને, 2 ઓપ્શન, એ 2 ઓપ્શન તો ઓટોમેટિકલી દૂર થઈ જાય. હવે વધે છે 2 ઓપ્શન, અને એ 2 ઓપ્શન છે ને એમાં જ હું કન્ફ્યુઝ થાઉં છું. જો આવું તમને થાય છે એનો અર્થ ચોખ્ખો છે કે તમને કઈ બીમારી છે? તમને રિવિઝન નામની બીમારી છે, બરાબર? આવું થાય એટલે વિચાર લેવાનું તમને રિવિઝન નામની બીમારી છે. રિવિઝન નહીં કર્યું હોય ત્યારે જ તમે એને ટેકલ નહીં કરી શકો, રાઈટ? એટલે શું કરવાનું છે? 2 વસ્તુ ફિક્સ, રિવિઝન, અને જ્યારે રિવિઝન કરવાનું હોય એ સમય દરમિયાન એક વસ્તુ બહુ જરૂરી છે, અને એ છે આત્મવિશ્વાસ. શું હોવું જોઈએ? આત્મવિશ્વાસ હોવો જોઈએ. આ રાખવાનો હે ખુદ પર. આ 2 હશે ને, જો રીડિંગ તો કરવું જ પડશે. કોઈ એમ કે સાહેબ રીડિંગ કર્યા વગર સીધું રિવિઝન કર્યું હોય તો ન મેળ આવે. રીડિંગ કરવાનું, એનું રિવિઝન કરવાનું, રિવિઝન કરતી વખતે આત્મવિશ્વાસ રાખવાનો. બહુ સરસ વાંચ્યું છે, હવે આવવા દો એટલે ભૂકા કાઢ નાખવાનું થાય છે. એકને એક વાંચો, કંટાળો આવે છે તો તમે માણસ છો, કોંગ્રેચ્યુલેશન, આવજ, બરાબર? તમે પ્રાણીમાં નથી, તમે સામાજિક પ્રાણી છો. ઓકે? કેમ કે માણસને જ આવું થાય, કંટાળો આવે એ જ વસ્તુ કામની હોય ને. એટલે જ કહું છું, કડવા હોય લીમડા, શીતળ તેની છાય, બાંધવ હોય અબોરડા, તોય પોતાની બાય. એ જ કહું છું. અને હજી સમજાવું છું, હજી એક વખત કહેતો જઉં છું, આનું આજ કરવું જ તમારે કે ના સાહેબ પછી તો હું વાંચી લઈશ ને, ગમી સાહેબના લેક્ચરમાં વહી જઈશ ને, એબીસીડી કરીને આવતો રહીશ ને, બરાબર? અમારું ધોવાણ થયું એમ કરીને. કે પછી નક્કી કરો કે સાહેબ આ ટોપિક હું જોઉં છું, આ ટોપિકને લગતા ક્યાંક કોઈ સાહેબ લાઈવ થયા અને એ મને ત્યાંથી મને કંઈક મળી ગયું તો જઈશ. ફિક્સ કરો મગજમાં, નક્કી કરો. ઓકે? ચલો
તો રિવિઝન જો વાંચવાનું, રિવિઝન કઈ રીતે, નોટ્સ કઈ રીતના બનાવવાની, રિવિઝન કઈ રીતના કરવાનું, આ આપણે કરી નાખ્યું. ત્રીજી મહત્વની વસ્તુ શું છે, બધાને ખબર છે, મોક ટેસ્ટ. મોક ટેસ્ટ છે ને, મોક ટેસ્ટ, એ મોક ટેસ્ટ ની ચાલો મને એક પ્રોમિસ આપો. મને તમારી એક પ્રોમિસ જોઈ છે. મોક ટેસ્ટમાં જે મારે પ્રોમિસ જોઈ છે ને, એ કંઈક હટકે જોઈ છે. તમારે મને કહેવાનું છે કે સાહેબ મોક ટેસ્ટની પ્રોમિસ તમે કયો ને, એવી એક પ્રોમિસ અમે તમને આપવા માંગીએ છીએ. ચલો હા પાડો એક વખત, એટલે હું આમાં આવવા દઉં. એક દિવ્યાસ્ત્ર છે, એનો ઘા કરું છું, જે તમને તમારી લાઈફમાં ખૂબ કામ લાગવાનું છે. ખાસ કરીને પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષામાં ખૂબ કામ લાગવાનું છે. એક વખત તમારી હા આવે એટલે પછી હું જવા દઉં. ઓકે દોસ્તો, લાસ્ટ જેટલા પણ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ના પેપર ગયા, જેટલા પણ ગયા, એ પેપરમાં શું વસ્તુ કોમન જોવા મળી? લાસ્ટ જેટલા પણ પીએસઆઈ અને કોન્સ્ટેબલના પેપર ગયા, એ પેપરમાં એક વસ્તુ બહુ કોમન જોવા મળી હતી. અને એ શું હતું કે પીએસઆઈ નું પેપર હોય તોય ભલે અને કોન્સ્ટેબલ નું પેપર હોય તોય ભલે, આ બંને પેપરમાં પેપર છે ને એ અનપ્રેડિક્ટેબલ આવે છે. હા કે ના? હા કે નાનો જવાબ આપજો. અનપ્રેડિક્ટેબલ નો મતલબ શું થાય કે સાહેબ અચાનક જ કોઈ એવા પ્રશ્નો જોવા મળ્યા જે કોઈ દી વાંચ્યા જ નથી આપણે. આવું થાય છે કે નથી થતું? અનપ્રેડિક્ટેબલ થાય છે. છેલ્લા ઘણા સમયથી સમજો 2016 પછીની જેટલી પણ પરીક્ષાઓ છે, પીએસઆઈ કોન્સ્ટેબલમાં પેપર અનપ્રેડિક્ટેબલ, અનગોઠેબલ. આપ જાણો જ છો કે પીએસઆઈ નું પેપર હાવ પપલું હતું, કોન્સ્ટેબલ નું પેપર હાવ આમ કેવાય હાર્ડ પેપર હતું. ભાઈ ઈઝી તો નહોતું જ તે. હા કે ના? હવે જો સાહેબ આમાં કઈ રીતના બહાર નીકળવાનું ને એ હું તમને આજ સમજાવવા માંગુ છું. આના માટે તમારે મોક ટેસ્ટ, જો જે જરૂરી છે એ તો જરૂરી જ છે કે રીડિંગ છે, રીડિંગ તો જરૂરી જ છે. તમારે રીડિંગ કરવું પડશે. કેટલા રીડિંગ કરવા પડશે? ટોટલ મેં તમને કીધા 4 રીડિંગ કરવું પડશે, એટલે રિવિઝન સાથે આવી ગયું. બરાબર, એટલે આમાં શું આવી ગયું? આમાં આવી ગયું રિવિઝન. ઓકે, હવે શું આપવાની? હવે આપવાની છે મોક ટેસ્ટ. આ મોક ટેસ્ટ છેલ્લો મુદ્દો બને છે. અને અહીંયા તમારી જે ટેવ રહી ને, એ ટેવ તમને કાં તારશે ને કાં તમને મારશે. દોસ્તો, તમારામાંથી ઘણા લોકો એવા છે જ્યારે મોક ટેસ્ટ દે કે નહીં, ત્યારે ખુદ માટે શું બને ખબર? લિબરલ બને. લિબરલ બને એટલે આમ લમસમ જવાબ આવતો હોય ને એના સરખો જવાબ આવતો હોય, પણ જવાબ કાંઈ હોય એનો જે ઓપ્શન છે, ઓપ્શન બે હરખા લાગ્યા ક્યાંક, અને એને જે લખ્યું એ ખોટું છે પણ ઓલમોસ્ટ નજીક છે ક્યાંક ઓપ્શનની, એટલે લિબરલ બને ને એને માર્ક આપી દે. આવું કોઈ દી નહીં કરવાનું. એક વસ્તુ. બીજી વસ્તુ, એવી ટેવ પાડો મોક ટેસ્ટમાં જેટલું પરફેક્ટ આવડે એટલું જ લખવું. આજના આખા લેક્ચરનો સાર છે. આજના આખા લેક્ચરનો સાર છે. મેં તમને કીધું શું કરવાનું છે ને, એ આ છે. આજે આપણે જે લેક્ચર કર્યો, એ લેક્ચરમાં જે ટોપિક આપ્યો, જે મુદ્દો આપ્યો, જે મુદ્દા માટે હું તમારી સમક્ષ હાજર થયો, આ છે. આ જે કરી ગયો ને એ દોસ્તો આવનારી પરીક્ષામાં પાસ હશે. સમજાવું તમને. તમે દોસ્તો કેવું કરો ખબર હે? તમે 100 માર્ક્સનું મોક ટેસ્ટ જે છે, મોક ટેસ્ટ 100 માર્ક્સની આવી, 100 માર્ક્સની તમે મોક ટેસ્ટ આપી, તમે બધા અડી જાવ. બધા અડી જાવ એટલે તમારા 55 માર્ક્સ આવે. થાય છે આવું? લ્યો તમને તમારી એવરેજ આપી દો, આની આજુબાજુ માર્ક્સ આવતા હશે. હા કે નાનો જવાબ આપજો. જો 100 માર્ક્સનું પેપર આપતા હશો, 55 ની આજુબાજુ તમારા માર્ક અટકતા હશે. હા કહેવાની છે ને કા ના કહેવાની છે? તમે પેપર આપો 100 માર્ક્સનું, તમારે 55 ની આજુબાજુ માર્ક્સ આવે. 55, 50, 51, 52 આવા ક્યાંક. સારામાં સારી મહેનત કરીને આટલા જ આવે. સમજાણું? આની પાછળનું એકમાત્ર કારણ, જો તમે કારણ ગોતવા જશો તો, હવે એ કારણ ગોતવા જાઓ કે આમાંથી સાહેબ ખરેખર મને છે ને 70 માર્ક્સના ક્વેશ્ચન તો આવડતા જ હતા, પણ 30 માર્ક્સના પ્રશ્નો એવા હતા કે જે મને આવડતા નહોતા, જેમાં ક્યાંક હું કન્ફ્યુઝ હતો, એટલે હું ક્યાંક ટીક કરીને આવ્યો અને આમાં ખોટા પડ્યા. એ ખોટા પડતા હું માઇનસ થતા ક્યાંક આટલે પહોંચી ગયો. આવું બને છે. આવું થાય છે લોકો સાથે. પછી મને કેલ્ક્યુલેશન પ્રમાણે રોંગ ન કરતા, બરાબર, મને ખોટો ન પડતા. સાહેબ 30 ક્વેશ્ચન હોય
તો 0.30 લેખે જો ખોટા પડતા હોય તો 3 1 3 3 2 6 3 3 9 ને 10 જ માર્ક ખોટા પડે તો અહીંયા એને 60 આવે સમજો તો 70 ની જગ્યાએ ક્યાંક એ વ્યક્તિ છે એ વ્યક્તિ 65 ગણો તમે પણ મને કહેજો કે 65 માર્ક્સ અને 55 માર્ક્સમાં ફેર ખરો 65 માર્ક અને 55 માર્કમાં ફેર ખરો કેટલો ફેર ઈ તમને સમજાવું 200 માર્ક્સના તમારા પેપર છે એક વ્યક્તિને 110 માર્ક્સ થયા છે ઓબીસી વાળા અને એક વ્યક્તિને કેટલા થઈ ગયા 130 માર્ક હવે બોલો તો હવે મેરિટમાં કોણ આવી ગયું ને કોણ રહી ગયું કયો આ વખતની જ ઘટના તમને કીધી ચલો આપો જવાબ કોણ આવી ગયું ને કોણ રહી ગયું ઓબીસી માં અત્યારે જેને 110 છે સમજો શું કહે છે સાહેબ આવશે કે નહીં વારો આવશે કે નહીં સાહેબ 115 છે વારો આવશે કે નહીં આવે આમાંથી કોઈ ઓબીસી નો વિદ્યાર્થી એવો ખરો કે સાહેબ 130 માર્ક્સ છે હું પાસ થઈશ કે નહીં થઉં આખી રમત કેટલાની હતી આખી રમત હતી 10%ની કેટલા ટકાની હતી 10%ની રમત હતી સમજાય છે આખી વાત હું જે સમજાવવા માંગુ છું એ મારે બધી પ્રોમિસોમાં સૌથી આમ જડ પ્રોમિસ જો તમારી પાસે જોતી હોય ને તો આ છે આ પ્રોમિસ હું તમારી પાસે માંગુ છું અને પ્રોમિસ એવી માંગુ છું કે દોસ્તો એક એવી ટેવ પાડો કે જ્યારે પણ સાહેબ હું મોક ટેસ્ટ દેવા જઈશ ને બરાબર મેલડીમાંના હું જ્યારે પણ મોક ટેસ્ટ દેવા જઈશ ત્યારે મને જેટલું આવડે છે એટલું જ હું ટીક કરીશ અઠે ગઠે તો નહીં જ તે કે લાઈન સી ટીક કરી આવું લાઈન એ ટીક કરી આવું આનથી થશે શું આનથી થશે એ કે તમે તમારી પરીક્ષા પહેલા 50 મોક ટેસ્ટ આપી દીધી અને આ 50 મોક ટેસ્ટ દરમિયાન તમે તમારી એક ટેવ પડી ગઈ કેવી ટેવ પડી ગઈ જે આવડે એ જ ટીક કરીશ જે આવડે એ જ ટીક કરીશ આનથી ખબર શું પડી ખબર હે આનથી બે વસ્તુ ખબર પડી એક વસ્તુ એ ખબર પડી કે ખરેખર મારી તૈયારીના બાદ તૈયારી કરી નાખી છે હવે હું ક્યાં સ્ટેન્ડ કરું છું ખરેખર મારી તૈયારી કેવી છે મારી પ્રિપરેશન કેવી છે મને ખબર પડે જો હું 200 માર્ક્સના પેપરમાંથી આવી રીતના તે બધી મોક ટેસ્ટો આપું છું 50 મોક ટેસ્ટની મેં એવરેજ કાઢી અને ઈ એવરેજ પ્રમાણે જો મારે 120 માર્ક્સ થાય છે તો મારી તૈયારી ક્યાંક આની આજુબાજુમાં જ હોય આની આગળ ન હોઈ શકે ક્યારેય સારું છે કે ખરાબ છે સારું છે સમજાણું કે નહીં હવે આમાંથી સુધારો કરવો થઈ શકે કે ન થઈ શકે થઈ શકે સાહેબ મોક ટેસ્ટમાં કયા એવા વિષયો છે જેમાં મારા માર્ક્સ કપાય છે ક્યારે એવું કર્યું દોસ્તો હું મારી વાહવાઈ નથી કરતો બડાઈ નથી કરતો પણ હું જ્યારે પીએસઆઈ ની તૈયારી કરતો ને ત્યારે શું કરતો નહીં તમને કહું ખોટું બોલું ને તો તમે કયો એના સોગંદ હું કઈ રીતના તૈયારી કરતો હું એવી રીતના તૈયારી કરતો ધારો કે પ્રશ્ન એક લખો કે ગુજરાતનો અકબર એટલે કોણ આ એક સાદો પ્રશ્ન મૂક્યો છે ખાલી ઉદાહરણ સમજવા માટે અને અહીંયા ઓપ્શન દીધા હોય એ કુમારપાળ બી અકબર ખુદ સી મોહમ્મદ બેગડો કે પછી ડી વસ્તુપાળ તેજપાળ આવો હવે તમે બધા આનો આન્સર કરી જવાના શું આન્સર કરવાના સી મોહમ્મદ બેગડો હા કે ને હું એવું આશા રાખું હું જ કંઈક કરું છું એવું નથી કહેવા માંગતો પણ હું એવી આશા રાખું હું જે કરતો ને એ તમે કરતા હશો અહીંયા કોઈ દિવસ ઊભું નહીં રહી જવાનું મોહમ્મદ બેગડાએ એટલે બીજો આન્સર કરો ના બીજો આન્સર નહીં કરવાનો તમારી પાસે જે તમારું મોક ટેસ્ટ નું પેપર છે પહેલા તો કેવું હોવું જોઈએ હાર્ડ કોપીમાં જ તે હોવું જોઈએ મતલબ કે તમે એની ઝેરોક્સ કરેલી તમારી પાસે હોવી જોઈએ એક ટેવ પાડો એની પછી તો કે પછી એવા વસ્તુપાળ તેજપાળ આવી ગયા અકબર આવી ગયા કુમારપાળ આવી ગયા બરાબર કે નહીં જગ્યા હશે કે નહીં પેપરમાં આજુબાજુ હા સાહેબ જગ્યા હશે લખો સાહેબ અકબર વિશે લખો ન લખી શકાય આમાં ન મૂકી શકાય કે અકબરનો જન્મ કઈ જગ્યા પર થયો હતો તો કે રાજસ્થાન અને પાકિસ્તાનની સરહદ પર આવેલા અમરકોટના કિલ્લામાં અકબરનો જન્મ થાય છે રાઈટ અકબર છે અકબર ના યુદ્ધોનું વર્ણન કરો થોડું બધું નહીં પણ થોડુંક લખો કુમારપાળ છે તો કુમારપાળ વિશે લખો જેને ગુજરાતનો આટલું જ લખવાનું ગુજરાતનો અશોક તરીકે ઓળખવામાં આટલું બધું નથી કરવાનું ખાલી શું લખવાનું ગુજરાતનો અશોક આટલું લખ નાખો બરાબર કુમારપાળ છે કુમારપાળ તો એ કુમારપાળ છે કુમારપાળના ગુરુ કોણ હતા તો કે હેમચંદ્રાચાર્ય હતા શૈવ ધર્મી હતો પોતે બરાબર અને આપ જાણો છો પછી આગળ જતા એક ધર્મનો અંગીકાર કરે છે
એટલે આના જ સમયને આપણે શું કહીએ છીએ? ગુજરાતનો સુવર્ણ યુગ કહીએ છીએ. અહીંયા લખો ગુજરાતનો બીજો સુવર્ણ યુગ, વસ્તુપાળ અને તેજપાળ, રાઈટ. પછી મંદિરો કોઈ બનાવ્યા છે એ લખો. આનાથી થશે શું? આનાથી એવું થશે, જ્યારે તમે પેપર લખશો, પેપરને સોલ્વ કરતા હશો ને, ત્યારે તમને આ એક ક્વેશ્ચનમાંથી ઓછામાં ઓછા 10 પ્રશ્નો મળશે. કેટલા લોકો આવું કરે છે? ખોટું નહીં બોલવાનું, દિલ પર હાથ રાખીને સાચું બોલવાનું. કેટલા લોકો આવું કરે છે? આ સાચી વસ્તુ છે. આ કરતા હોય તો સાચું કરવું જોઈએ. આવું હું તો કહું છું, રોજ જે ટોપિક તમે વાંચો છો એ ટોપિકની એક નાનકડી એવી 10 માર્ક્સની ટેસ્ટ રાત્રે રાખો ને. સારા મિત્રો 2 રાખો, 2 સારા મિત્ર રાખો. એવા આ 2 સારા મિત્રો તમારા હોય, એને ખબર છે કે તમે શું કર્યું છે. તો તમે આજે સોલંકી યુગ ભણ્યા છો તમે, બરાબર. અને આ વ્યક્તિ છે, આ વ્યક્તિ શું, તો કે આ વ્યક્તિએ વાઘેલા વંશ ભણ્યા છે. જવાબદારી લઈ લ્યો એકબીજાની. જવાબદારી કઈ રીતના લેવાય? તમે તમારા મિત્રને કહી દો કે વાઘેલા વંશ છે ને, તમે આ જે સોલંકી વંશની તૈયારી કરી, તમે તમારા મિત્રને કહી દો સોલંકી વંશના 10 તાકાતવાળા પ્રશ્ન કાઢીને રાખજે, રાત્રે જોશે મારે, બરાબર. વાઘેલા વંશની તૈયારી કરનાર વિદ્યાર્થી શું કહેશે? 10 તું છે ને ગમે એમ કરીને સોલંકી વંશના સારા એવા ક્વેશ્ચન કાઢીને રાખજે, મારે જોશે. રાત્રે શેર કરી નાખો એકબીજાને. સમજો, ઓલો વ્યવસ્થિત કાઢશે, એવી જ રીતના કાઢશે જેમાં તમને આવડે તે ને તમને ન પણ આવડે, એટલે એક એવરેજ પેપર બનવું જોઈએ કહેવાનું તમારે. આને સોલ્વ કરો તમે. કિશનભાઈ કહે છે પણ સાહેબ પેપરમાં ગણિતના લીધે બીજાને ટાઈમ આપી શકાતો નથી. આવું કોણે કીધું? કિશનભાઈ, આ વખતની જીપીએસસી, આ વખતની કોન્સ્ટેબલની પરીક્ષા, આ વખતની પીએસઆઈની પરીક્ષા, આ પરીક્ષાઓમાં તમે જોજો 160 માર્ક્સ લાવનારા વિદ્યાર્થીઓ હોય છે, તો એને ટાઈમ નહીં ઘટ્યો હોય? નહીં ઘટ્યો હોય. કેમ નહીં ઘટ્યો હોય? સાહેબ, એને એ કોઈ પણ વિષયમાં પારંગત થયો છે, એને સારી મહેનત કરી છે, પ્રેક્ટિસ કરી હશે. ગણિતમાં તમે નબળા છો તો વધુ પ્રેક્ટિસ કરો. એટલે વધુ પ્રેક્ટિસ કરી એટલે પાછું તમારે ઈદ કઈ છે સાહેબ અમે કે 10 કલાકની આખી મહેનત હોય, એમાં 5 કલાક અમે ગણિતને દઈ દઈએ, 5 કલાક જ બીજી વધે છે. હા, તમારે ગણિત તમારું નબળું છે ને તમારે સ્ટ્રોંગ કરવું છે, 5 કલાક દેવાની છે, તો અહીંયા તમારે કરવું પડે ભાઈ. અહીંયા તમારે 6 કલાક આપવી પડશે, 1 કલાક એક્સ્ટ્રા આપવી પડશે તમારે. આમાં ક્યારેય કોઈ જગ્યા પર તમને એવું નહીં જોવા મળે કે આ બચારાને આવું છે ને, તો પછી આપણે શું કરીએ ખબર? તો આપણે એને એવી રીતના મદદ કરીએ, મહેનત કરીએ કે પછી એને આપણે છે ને માર્ક્સ આપી દઈએ સીધા. એવું ક્યારેય નહીં બને, રાઈટ? તમારા મિત્ર તૈયારી નથી કરતા તો એક બહુ સારો એવો મિત્ર છે, અને એ મિત્રનું નામ છે જેમિની. આ જેમિની નામનું મિત્ર છે. આ જેમિની ગૂગલનું એક સોફ્ટવેર છે, આપ જાણો છો, બરાબર. આ તમે ગૂગલ સર્ચ કરશો એટલે તમને મળી જશે. અને જેમિની ગુજરાતી બધું સમજે છે. ગુજરાતીમાં લખો કે જેમિની મને સોલંકી વંશના ગુજરાતની ઇતિહાસના MCQ આપો, બરાબર. અને એમાં લખજો પૂછાયેલા, તો જેમિની જવાબ દેશે. જેમિની તમને 10 પ્રશ્ન આપી દેશે, તરત જ હટાહટ જેમિની તમને 10 પ્રશ્ન આપી દેશે. સમજાય છે કે નથી સમજાતું? હા, તમારી પાસે એક ચોક્કસ માર્ગ હોવો જોઈએ. એ માર્ગથી તમે આગળ વધો તો જ ચાલે, બાકી ચાલે નહીં. તો એક અત્યારે હું તમને છે ને એક માર્ગ દેખાડવા માટે આવ્યો છું, એક પથ પ્રદર્શિત કરવા માટે આવ્યો છું. આમાં મારો એકમાત્ર સ્વાર્થ છે કે આ ફિલ્ડે મને ઘણું આપ્યું છે, આ ફિલ્ડમાં હું બને એટલું લોકોને ઇન્સ્પાયર કરું, બરાબર. અને મારી પાસે જે છે એ લોકો સુધી હું પહોંચાડું. એ પેડ માધ્યમથી હોય તોય ભલે, ફ્રી માધ્યમથી હોય તોય ભલે. આજના આ સેશનને તમે જોજો કે 1-2 મહિના પછી જોજો, આ વિડીયો છે, આ વિડીયો હજારો લોકોએ જોયો હશે. તો આનાથી વિશેષ તો અમને શું મળે કયો? રાઈટ? ચેટ જીપીટી પણ આપે, બધા આપે, પણ સારા મિત્રો રાખો તો એક મિત્ર તો એવો હોવો જોઈએ જે તમને મદદ કરી શકે, બરાબર. પણ એ ચોક્કસ એક માર્ગ તમને બતાવે, કોઈ એક દિશા બતાવે, દિશાથી તમને ભટકવા ન દે. કારણ કે અત્યારે આજના આ સમયમાં વ્યક્તિ છે એ દિશાહીન બન્યો છે, પોતાની દિશા છે એ દિશા ચૂકી જાય છે, અને એ જ કારણથી એનો સંઘ દ્વારકા સુધી નથી પહોંચતો, એ પરીક્ષાઓમાં પાસ નથી થતો. ખાલી એક જ વસ્તુ યાદ રાખજો, એક ચોક્કસ દિશા પકડી લો, એ જ દિશા પર ગમે એવા હર્ડલ્સ આવે, ગમે એવી સમસ્યાઓ આવે, તમારે એ જ દિશા પર દોડતું રહેવાનું છે. નક્કી કરી લ્યો સાચી છે કે કેમ.
અને અંતે હું તમને કહું છું કે તમે પહોંચશો જ્યાં સુધી તમારે પહોંચવું છે, રાઈટ. હમણાં એક મૂવી આવ્યું છે લાલો, બરાબર. એ લાલામાં તે આની એક લાઈન છે ને કે પારેવા ઉડે જે દિશે મનડા તારે નહીં જાવું, નથી ક્યાંય માળો તારો, નથી સરનામું તારું. આ તમે સાંભળ્યું હશે કદાચ. બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ હાચો, માયા કેરી ચાદર ઓઢી, પામે નહીં કશું એ જીવતું. તમારો એક પથ નક્કી કરો, એક દિશા નક્કી કરો, એક દિશાએ તમે દોડ્યા જાઓ, જોઉં પછી તમને કોણ હરાવે છે, રાઈટ. મને તમારા પર વિશ્વાસ છે, તમે સક્સેસ થશો, પેંડા લઈને આવશો. ભલે ડાયાબિટીસ ગાંડાબિટીસ જે થઈ જતી હોય, તમારા પેંડા ખાવાના થાય છે, રાઈટ. ચલો ના, એમાં ઝેરોક્સ નહીં મળે, તમારે ઝેરોક્સ કરાવવી પડશે. ઝેરોક્સ થઈ શકે, કરાવી શકાય. જનરલ બેચમાં આવીશ બટકા, જલ્દીથી આવીશ. ઓકે, ચલો તો દોસ્તો આજના સેશનમાં આટલું જ રાખીએ. ફરી એક વખત, કેમ કે આપણો હજી એક સેશન છે, હજી એક આપણે એક સેશન કરવાનું છે ને એ સેશનમાં બધા ભેગા થશો જ તે, બરાબર. 9 વાગે 8 વાગે બીજું સેશન સ્ટાર્ટ થવાનું આપતું. આપણે સેજ 8:30 નું હમણાં ટાઈમિંગ કરી નાખવું છે. 8:30 કે 8:15 પાછા આપણે ભેગા થઈએ છીએ અને લાઈવ જે ચોપડીને આપણે ભણી રહ્યા છીએ, ચોપડીને ભણીશું. આજનો તમને ટોપિક કહી દઉં, ધોરણ 11 ને ભણી રહ્યા છીએ. ધોરણ 11માં ભૂગોળ અને ઇતિહાસ બંનેને ભણી રહ્યા છીએ. ઇતિહાસના 3 ચેપ્ટર થઈ ગયા, ભૂગોળનું 3જું ચેપ્ટર આજે ચાલશે, જેમાં પૃથ્વીની આંતરિક શરતના ભણીશું. તમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરો તોય સિલેબસમાં છે, પીએસઆઈ જો તૈયારી કરો તોય સિલેબસમાં છે, ટૂંકમાં સિલેબસમાં છે. એટલે તમારે બધાએ પોગી જવાનું છે. બસ આજના સેશનમાં આટલું જ. આશા રાખું તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. સાથોસાથ એ પણ જાણવાનું કે કાલથી આપણી વેબ સંકુલની લાઈવ બેચ સ્ટાર્ટ થાય છે પીએસઆઈની. આપ જાણો છો 17 તારીખે કાલે પહેલો ડેમો લેક્ચર લઈ 10 કલાકે તમારી સમક્ષ હું હાજર થઈ જઈશ. બાદ આપ જોવો છો ધીમે ધીમે કરીને અન્ય અલગ અલગ ફેકલ્ટીઓ છે, ફેકલ્ટી વર્ગ તમારી સામે આવશે અને પોતાના વિષયનું જે જ્ઞાન છે એ તમને પીરસવાના છે. આના માટે તમારે વેબ સંકુલ લાઈવ નામની એપ્લિકેશન પર જવાનું છે. 4,999 રૂપિયામાં આજ રાત્રે 12 વાગ્યા સુધી. પછી એની પ્રાઇસમાં શું થવાનો છે? વધારો થવાનો છે. ઓકે છે, ચાલો. હા, આજે ફરી એક સત્સંગ છે, થોડીક જ વારમાં છે, એમાં તમારે હાજર થવું હોય તો પણ થઈ જજો અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો સાહેબ, કામને વિદ્યાર્થી સુધી પહોંચાડો. આજે હું તમને પૃથ્વીની આંતરિક શરતના ભણાવવાનો છું. મારે જોવું છે કે તમારો 1 માર્ક કોણ કાપી જાય. તમારા સિલેબસમાં છે ને પૃથ્વીની આંતરિક શરતના, એમાં જ્યારે ટાઈમ ટેબલ બનાવો ત્યારે લખજો સાહેબનો લેક્ચર નંબર ફલાણો જે આજે આપણે કરવા જઈ રહ્યા છીએ એને જ વાંચો, એની સિવાય નથી જોવું. પૂછાય તોય હા, ન પૂછાય તોય હા, બરાબર. આજે હમણાં જ તે 15 મિનિટમાં આપણે મળી રહ્યા છીએ. ઓકે, ચલો દોસ્તો, ફરી એક વખત નવા સેશન, નવા લેક્ચર, નવા ઉમંગ અને નવા ઉત્સાહ સાથે થોડીક જ તહેવારમાં 10 મિનિટમાં તમારી સમક્ષ હાજર થઉં છું. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ. બાય બાય, ટેક કેર, સી યુ. જય હિન્દ, જય ભારત.